चलो मित्रों, गई काले આપણે ઉદાહરણ 2.2 પૂરું કર્યું હતું. આજે ઉદાહરણ 2.3 જોઈએ. કોમ્પિટિટિવ પરીક્ષા માટે આ ખૂબ અગત્યનો દાખલો છે. હું એવી આશા રાખું કે તમે જોડે નોટ અને પેન લઈને બેસશો, આકૃતિ દોરી દેશો. બે દાખલા છે આની અંદર. બંને આકૃતિ ધ્યાનપૂર્વક જુઓ. આકૃતિ 2.8 એ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ એમસીક્યુમાં પૂછી શકાય તેવો અગત્યનો પ્રશ્ન છે. પહેલો ઓપ્શન એ વિભાગ, સ્થિતિમાન તફાવત વીપી માઇનસ વીક્યુ તથા વીબી માઇનસ વીએના ચિહ્ન જણાવે. એટલે કે વીપી માઇનસ વીક્યુ ધન હશે કે ઋણ, વીબી માઇનસ વીએ ધન હશે કે ઋણ તે જણાવો. બીજો પ્રશ્ન છે, એક નાના ઋણ વિદ્યુતભારની ક્યુ અને પી વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતનું ચિહ્ન તથા એ અને બી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતનું ચિહ્ન. નાના ઋણ વિદ્યુતભારની ક્યુ અને પી વચ્ચે, એ જ રીતે એ અને બી વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતનું ચિહ્ન. પછી છે, એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન. અને છેલ્લે છે, ડી છે ચોથો ભાગ, એક નાના ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. અને પછી છે, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે તે જણાવો. જો 5 એમસીક્યુ આમાંથી બની શકે તેવા છે. રકમ 2 વખત વાંચી લેવાની, આકૃતિ તૈયાર કરી દઈએ હવે આપણે, અને એક પછી એક પ્રશ્ન લઈએ છીએ આપણે. તૈયાર થઈ જાઓ નોટ પેન લઈને. જુઓ હવે, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બતાવેલું છે. આ બિંદુ પી છે ને આ બિંદુ ક્યુ છે. બિંદુ પી ધનની નજીક છે ને બિંદુ ક્યુ ધનથી દૂર છે. પહેલો પ્રશ્ન આપણો શું હતો? તો પહેલો પ્રશ્ન વીપી માઇનસ વીક્યુનું ચિહ્ન નક્કી કરવું. વીપી માઇનસ વીક્યુનું ચિહ્ન નક્કી કરવું. ચાલો, વીપી માઇનસ વીક્યુનું ચિહ્ન નક્કી કરવાનું છે. એટલે કે વીપી મોટું કે વીક્યુ. હવે તમે જાણો છો કે આ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાં એટલે કે વી ચલે છે 1/r. વી ચલે છે 1/r. તો તમે પોતે કહી શકશો કે આર વધે વી ઘટે, આર વધે વી ઘટે. એનો મતલબ કે આ વિદ્યુતભારથી જેમ અંતર વધતું જાય તેમ વી ઘટતું જાય. તો અહીંયા પી નું સ્થિતિમાન વધારે, અહીંયા વીપી ગ્રેટર ધેન વીક્યુ થશે. This implies Vp minus Vq greater than 0. એટલે કે Vp minus Vq નું ચિહ્ન ધન છે. ચલો, બરોબર સમજી ગયા છો? પણ આ તો ધન વિદ્યુતભાર માટે છે. ઋણ વિદ્યુતભાર માટે આનાથી અલગ ગણતરી થશે. તો હવે ઋણ વિદ્યુતભારની વાત કરીએ આપણે. જુઓ અહીંયા, ઋણ વિદ્યુતભાર માટે આખી વસ્તુ ઊંધી. આખે ચિહ્ન આ ઋણ વિદ્યુતભાર છે. તો અહીંયા આગળ ઋણ વિદ્યુતભારની જે બિંદુ નજીક હશે ત્યાં સ્થિતિમાન ઓછું હશે. તો ઋણ વિદ્યુતભાર માટે અહીંયા શું થશે? વી એ લેસ ધેન વીબી થશે. વીએ લેસ ધેન વીબી થશે. ઓર તમે આવું પણ લખી શકો કે વીબી ગ્રેટર ધેન વીએ. અને પ્રશ્ન શું પૂછ્યો હતો તમને? કે વીબી માઇનસ વીએ નું ચિહ્ન. પ્રશ્ન આવો છે, વીબી માઇનસ વીએ નું ચિહ્ન. તો અહીંયા વીબી માઇનસ વીએ કરીએ. વીબી માઇનસ વીએ તો ગ્રેટર ધેન 0. તો વીબી માઇનસ વીએ નું ચિહ્ન ધન થશે.
હવે ઘણી વખતે કન્ફ્યુઝન થઈ જાય કે હારું આમાં સમજવું શું. ચલો બંને આકૃતિ જોડે મૂકી દઉં અને તમને સમજાવવા પ્રયત્ન કરું છું. ધ્યાનથી જુઓ. આપણે આટલું યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્રની દિશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય. શું બોલે સાહેબ? વિદ્યુત ક્ષેત્રની દિશા વધુ સ્થિતિમાનથી ઓછા તરફ હોય. યાદ રાખવાનું, વિદ્યુત ક્ષેત્રની દિશા વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ હોય છે. તો જુઓ, આ તીર આમ છે, એનો મતલબ કે આ બાજુ વધુ સ્થિતિમાન, આ બાજુ ઓછું. જેમ જેમ આગળ જાવ વધુથી ઓછા વધુથી ઓછા વધુથી ઓછા. આમાં ઊંધું, તીર આમ છે તો તીર કઈ બાજુથી આવે? વધુથી ઓછા તરફ. તો અહીંયા વધુ, અહીંયા ઓછું. તો આમ સમજવાનું કે આ રીતનું તીર દોર્યું તો અહીંયા વધુ સ્થિતિમાન, અહીંયા ઓછું સ્થિતિમાન. યાદ રહી જશે તમને. આ વિદ્યુત ક્ષેત્રમાં તીર તમને શું દર્શાવે? તો વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જવાની વસ્તુ બતાવે. તીર શું બતાવે? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જવાની વસ્તુ બતાવે છે. ક્લિયર? મગજની અંદર એકદમ સમજીને જજો. આખો દાખલો ક્લિયર થવો જોઈએ. હવે બીજા ભાગની અંદર આકૃતિનો ફરી પાછો આપણે ઉપયોગ કરવો પડશે. બંને આકૃતિ જે દોરેલી છે વારાફરતી વપરાય છે, એટલે એકદમ ઇઝીલી સમજતા જઈએ છીએ આપણે. પ્રશ્ન શું છે? હવે પ્રશ્ન કંઈક આ રીતનો છે. એક નાના ઋણ વિદ્યુતભારને ક્યુ અને પી, નાના ઋણ વિદ્યુતભારની ક્યુ અને પી ની વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત. તો આપણે હવે શું કરવાનું? એક નાનો વિદ્યુતભાર લેવાનો છે. અહીંયા નાનો ઋણ વિદ્યુતભાર. તમે તમારી નોટમાં ફરી આકૃતિ દોરજો. નાનો ઋણ વિદ્યુતભાર ક્યુ છે, ત્યાંથી પી આગળ લઈ જવાનું. એટલે આપણે શોધવાનું બીજા ભાગની અંદર આવું છે કે યુ ક્યુ માઇનસ યુપી નું ચિહ્ન. યુ ક્યુ માઇનસ યુપી નું ચિહ્ન. હવે મિત્રો અહીંયા તમે નાનો ઋણ વિદ્યુતભાર મૂક્યો, અહીંયા માઇનસ વિદ્યુતભાર મૂક્યો, આ પ્લસ. તો પ્લસ હવે આપણી જોડે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 Q1 Q2/R. હવે મિત્રો તમે જોજો, Q1 એટલે આ ધન વિદ્યુતભાર, એટલે Q1 પોઝિટિવ છે. Q2 અહીંયા ઋણ મૂક્યો આપણે, નાનો ઋણ વિદ્યુતભાર. તો આ ધન અને ઋણ હોય તો માટે U ઋણ થશે, U ઋણ થશે. એટલે ધન અને ઋણ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ થાય. હવે પ્રશ્ન એ થયો કે આ બંનેમાંથી કોણ વધારે ઋણ? કોણ વધારે ઋણ? તો જુઓ, U ચલે છે 1/R, R ઓછું થશે તો U વધારે ઋણ થશે. R ઓછું, હવે બીજી વસ્તુ યાદ રાખજો, U ચલે છે 1/R તો R ઓછું, U વધુ ઋણ. R ઓછું, U વધુ ઋણ. બરોબર ખોપડીમાં ઉતારજો. ગણતરી હોય તો 2 + 2 4 દેખાય, આમાં એવું નહીં થાય. તો એનો મતલબ કે આ P આની નજીક છે, એટલે તમે આ નાનો ઋણ વિદ્યુતભાર અહીંયા મૂકો તો P આગળ સ્થિતિ ઉર્જા વધુ ઋણ થશે. તો UP એ UQ કરતા વધુ ઋણ થાય. UP એ UQ કરતા વધુ ઋણ થાય. હવે આપણે શોધવાનું શું છે? UQ માઇનસ UP. તો ઓછા ઋણમાંથી વધુ ઋણ, એટલે તમે આવું કહો કે -2 માંથી -5 બાદ કરો
ચલો, ઓછા ઋણમાંથી વધુ એટલે ઓછા ઋણમાંથી વધુ ઋણ બાદ કરો આ જ વસ્તુ, તો -2 -5 તો +3 થશે. તેનો મતલબ કે ઓછા ઋણમાંથી વધુ ઋણ બાદ કરીએ તો એ >0 એટલે કે ધન મળે. શું મળે? ધન મળે. શું મળે મિત્રો? ધન મળે. બરોબર છે? પાક્કા પાયે? કોઈ તકલીફ ખરી? ઓકે, તો આ બીજો ભાગ પૂરો થયો આપણો. હવે ત્રીજો ભાગ જોઈએ. ત્રીજા ભાગમાં આકૃતિ ફરી પાછી એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અને બી વચ્ચે. એટલે હવે આપણે આવું શોધવાનું છે, યુ એ માઇનસ યુબી શોધવાનું છે. યુ એ માઇનસ યુબી શોધવાનું છે. હવે આ માઇનસ છે, અહીંયા માઇનસ મૂકવાનો છે. આપણે નાનો ઋણ વિદ્યુત ભાર લેવાનો છે. તો યુ બરાબર 1/4πε0 Q1 Q2/R. Q1 નેગેટિવ, Q2 નેગેટિવ. તો યુ શું થશે? ધન થશે. યુ શું થશે? ધન થશે. બરોબર છે? તો અહીંયા યુ ધન થઈ ગયું. યુ ધન. આ વિદ્યુત ભાર અહીંયા મૂકો કે અહીંયા મૂકો. અને હવે બીજું ચાલો છો, યુ ચલે છે 1/R. એટલે આર ઓછું યુ વધુ. તો યુ એ વધુ ધન, યુ બી ઓછો ધન. તો યુ એ માઇનસ યુબી કરો. યુ એ માઇનસ યુબી, તો વધુમાંથી ઓછું બાદ કરો તો >0 એટલે ધન. તો યુ એ માઇનસ યુબી પણ શું થશે? ધન ચિહ્ન ધારણ કરશે. ખબર ના પડે તો વિડીયો રિપીટ કરો. ફરી મન એકદમ હળવું કરો અને સમજવા પ્રયત્ન કરો કે આમાં ગણતરી નથી, ચિહ્નોની મારામારી છે. બરોબર છે? તો બી ભાગ મેં પૂરો કર્યો. હવે સી ભાગ, એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવા માટે ક્ષેત્ર વડે થતું કાર્ય. હવે મિત્રો આપણે આકૃતિ ફરી દોરી દઈએ એટલે થોડુંક વધારે ક્લિયરિટી આવે. આપણે ક્યુ થી પી જવાની વાત છે, એટલે ધનવાળી આકૃતિવાળી વાત છે. આપણી જોડે આકૃતિ હતી, દોરી દઈએ જરા. દોરી દો, પછી તમને સમજાવું છું. આજે ઘણા પેરાસિટામોલ લેવી પડશે. એ રોટલી વધારે ખાઈ લેજો આજે ચર્ચા એવી છે. ચાલો, પ્રશ્ન છે, એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી લઈ જવાનું. અહીંયા આગળ એક પ્લસ ધન વિદ્યુતભાર મૂકો. એને ક્યુ થી પી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય ધન કે ઋણ, આટલું છે. હવે આપણે કાર્ય શું શીખવાડ્યું? W બરાબર ક્યુ ડેલ્ટા વી. તો ક્યુ વીપી માઇનસ વીક્યુ. હવે વીપી ગ્રેટર દેન વીક્યુ, કારણ કે આ ધન વિદ્યુત ભાર માટે છે. વીપી ગ્રેટર દેન વીક્યુ, તો વીપી માઇનસ વીક્યુ ધન. કાર્ય શું મળશે? ધન મળશે. બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળશે. બાહ્ય બળ વડે મળતું કાર્ય ધન મળશે. પાક્કું? ઓકે, એકદમ ઇઝી હતું. આ વધુ સ્થિતિમાન, હવે તમે વિચાર કરો, આ ધન વિદ્યુત ભાર અહીંયા હોય, એને આમ લઈ જવો હોય તો જાતે જાય ખરો? કારણ કે આ એના પર શું લગાડે? આ ધન છે, અહીંયા એક ધન મૂકો તો અપાકર્ષણ બળ લગાડે. એટલે અપાકર્ષણ બળની વિરુદ્ધ તમારે આવવાનું, એટલે બહારથી કાર્ય કરવું પડે. એ કાર્ય ધન થયું કહેવાય. શું થયું કહેવાય? ધન થયું કહેવાય. બરોબર યાદ રાખજો. મેં કમ્પ્લીટલી તમને સૂત્ર દ્વારા સાબિત પણ કરી નાખ્યું છે અને અપાકર્ષણ બળ દ્વારા પણ કહી શકું છું. હવે ચોથો ભાગ, નાના ધન વિદ્યુતભારને નાના ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવામાં
બાહ્ય બળ વડે કાર્યનું ચિહ્ન. તો ફરી પાછું આપણે ઋણ વાળું જોઈએ. આ ઋણ વિદ્યુતભાર આપણો. એક દાખલો અડધા કલાક જેવો છે ને એમાં ક્યાંય ગણતરી તો આવતી નથી. હું જે લખું છું એ બધું લખજો ભાઈ, નહીં તો પછી દીવા તળે અંધારું. આ એ બિંદુ, આ બી બિંદુ. અગાઉ જે તમને કીધું તું એ કમ્પ્લીટલી યાદ હોવું જોઈએ. આ રહ્યું જુઓ, VB ગ્રેટર દેન VA, VB વધુ VA ઓછું, યાદ હોવું જોઈએ. બરોબર છે. તો અહીંયા નાના ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવાનું છે. તો અહીંયા આગળ તમારે એક નાનો ઋણ વિદ્યુતભાર મૂકવાનો છે. હવે W બરાબર Q ડેલ્ટા V. તો Q બી થી એ જવાનું છે, બી થી એ જવાનું છે. તો VA માઇનસ VB, Q માઇનસ. હવે અહીંયા આગળ કોણ મોટું? તો VB વધારે છે ને VA ઓછું છે. તો આ VA માઇનસ VB માઇનસ જ થશે. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થશે. યાદ રાખો, VB ગ્રેટર ધેન VA છે. ધીસ ઇમ્પ્લાઇઝ VA માઇનસ VB ઋણ થાય. નાનામાંથી મોટું બાદ કરો, ઋણ થાય. નાનામાંથી મોટું બાદ કરો, ઋણ થાય. તો આ માઇનસ 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 પ્લસ, તો કાર્ય ધન. તો નાના ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવામાં બાહ્ય પરિબળ વડે કરવું પડતું કાર્ય ધન મળે. બરોબર. આ ઋણ વિદ્યુતભાર છે, અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવાનું છે. અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય, કારણ કે આ માઇનસ છે, જુઓ આ માઇનસ છે, આ માઇનસ અને અહીંયા મૂકેલો માઇનસ, બંને વચ્ચે અપાકર્ષણ. તો અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરો તો તમારે બહારથી કાર્ય કરવું જ પડે. તો એ કાર્યને કેવું ગણવામાં આવે? ધન ગણવામાં આવે છે. હવે છેલ્લો, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? હવે તમે વિચાર કરો કે અહીંથી કોઈ ઋણ વિદ્યુતભારને ધક્કો મારીએ, તેનો વેગ વધે કે ઘટે? કારણ કે આ ઋણ વિદ્યુતભાર આ તરફ જાય તો આ ઋણ તરફ જાય, ઋણ તરફ જાય તો અપાકર્ષણ બળ લાગે. કયું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. અપાકર્ષણ બળ લાગે તો વેગ ઘટે, વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટે. તો નાનો ઋણ વિદ્યુતભાર બી થી એ તરફ જાય તો એની ગતિ ઉર્જા ઘટે. પણ જો નાનો ધન વિદ્યુતભાર હોત તો વેગ વધત, તો ગતિ ઉર્જા વધત. તો આખું હું આશા રાખું છું આ દાખલો આપણી જે 20 મિનિટ થઈ સ્ટોપ કરીને રિવાઇન્ડ કરીને ફરી ચેક કરી લેજો અને આકૃતિ સાથે સમજતા જજો. ચલો, ઉદાહરણ 2.4. આકૃતિ 2.15 દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. ત્યાંથી જુઓ, આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? એટલે 1માં 2 દાખલા છે અને આ રીતના દાખલા કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાય છે. એટલે આપણા મનમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. ફરી જુઓ, પ્લસ Q માઇનસ Q પ્લસ Q માઇનસ Q. આ બધા જ વિદ્યુતભારો અત્યારે પહેલા ભાગમાં નથી, પહેલા ભાગમાં વચ્ચે કશું નથી. આ 4 વિદ્યુતભાર અનંત અંતરે છે. ક્યાં છે? અનંત અંતરે. અનંત અંતરેથી તેમને અહીંયા ગોઠવવાના છે અને એ કાર્ય ગણવાનું છે. અને આ 4 ગોઠવાઈ જાય પછી Q0 ને અહીંયા લાવવાનો છે, કેન્દ્ર પર લાવવા માટે કાર્ય શોધવાનું છે. બરોબર છે. તો ગણતરી આપણે શરૂ કરીએ. હવે ચલો, આકૃતિ તૈયાર છે. 4 વિદ્યુતભારો દેખાતા હશે તમને. જુઓ, A થી B D અંતર, B થી C D, C થી D D, D થી A D. તો AB બરાબર BC બરાબર CD બરાબર DA
બરાબર ડી. તો આ કર્ણનું માપ શોધીએ તો એસી બરાબર બીડી. આ એસી કર્ણ, બીડી કર્ણ બરાબર રૂટ ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. એટલે એનો જવાબ આવશે વર્ગમૂળમાં 2d સ્ક્વેર એટલે રૂટ 2d. બરોબર છે? ધ્યાન રાખતા રહેજો. હવે મિત્રો અહીંયા જે કાર્ય કરી આ બધા ચારે ચાર જણા આયા ક્યાંથી? તો અનંત અંતરે. અનંત અંતરથી લાવ્યા અને તંત્ર બનાવ્યું. તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા તેમને લાવવા માટે કરવા પડતા કાર્ય જેટલી હોય. કારણ કે જે કંઈ કાર્ય કર્યું એ તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. એટલે આપણે પાઠ્યપુસ્તક કરતા ટૂંકી રીત રહીશું. તો તંત્રની રચના માટે કરવું પડતું કાર્ય બરાબર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવી હોય આપણે તો જોડ બનાવવાની થશે. જો 1 જોડ, 2 જોડ, 3 જોડ, 4 જોડ, પછી એક આ જોડ થશે, એક આ જોડ થશે. બરોબર છે? તો કુલ આપણે જેટલી જોડ બનતી હશે એટલી જોડ બનાવીશું. બરોબર? અને પછી ગણતરી કરીશું. બહુ ઇઝી છે. જુઓ 1/4πε0. પહેલા આ એ અને બી ની જોડ એટલે ક્યુ એ ક્યુ બી અપોન એ બી પ્લસ 1/4πε0 ક્યુ બી ક્યુ સી અપોન બીસી 1/4πε0 ક્યુ સી ઇન્ટુ ક્યુ ડી અપોન સી ડી પ્લસ 1/4πε0 ક્યુ ડી ક્યુ એ અપોન ડી એ. આ ચાર જોડ ડી અંતરવાળી થઈ. હવે આ વિકર્ણવાળી જોડ પણ લેવી પડશે. તો 1/4πε0 એ અને સી. બરોબર છે? ધ્યાનથી જોજો. ક્યુ એ અને ક્યુ સી છેદમાં એસી 1/4πε0 ક્યુ બી ક્યુ ડી છેદમાં બીડી. બધામાંથી કોમન શું નીકળે છે? જો 1/4πε0. બરોબર છે? કિંમત મૂકીએ ક્યુ અને ક્યુ બી તો માઇનસ ક્યુ સ્ક્વેર. ધ્યાનથી જોતા જજો આકૃતિ. પ્લસ માઇનસ ક્યુ ક્યુ એટલે માઇનસ ક્યુ સ્ક્વેર છેદમાં ડી. ક્યુ બી ક્યુ સી માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી પ્લસ ક્યુ માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી પછી માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી. ઘણા ચાર વડે સીધું ગુણી પણ ગણતા હોય છે પણ આપણે લખ્યું છે હવે. પણ આ અંતર શું છે? એસી. તો એસી બરાબર રૂટ 2d અને પ્લસ ક્યુ તો પ્લસ ક્યુ સ્ક્વેર અપોન રૂટ 2d. સમજો આ જોડ છે, આ જોડ ક્યુ એ ક્યુ સી પ્લસ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર અંતર રૂટ 2d માઇનસ ક્યુ એટલે માઇનસ માઇનસ પ્લસ ક્યુ સ્ક્વેર અપોન રૂટ 2d. બહુ સહેલો દાખલો. 1/4πε0 4 કૌંસમાં માઇનસ ક્યુ સ્ક્વેર અપોન ડી પ્લસ 2 ક્યુ સ્ક્વેર અપોન રૂટ 2d. જો આ 1 2 3 અને 4 ચારનો સરવાળો 4 વડે ગુણ્યું. આ 2 જણા તો 2 વડે ગુણ્યું. હવે આ 2 ભાગ્યા રૂટ 2 કરો. રૂટ 2 એટલે રૂટ 2 થશે. એટલે 2 ભાગ્યા રૂટ 2 થશે. ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી બધામાંથી કોમન તો 1/4πε0 ક્યુ સ્ક્વેર ભાગ્યા ડી કોમન કૌંસમાં 4 આગળ માઇનસ પ્લસ રૂટ 2. બરોબર છે? હવે આ માઇનસ ચિહ્ન આગળ લઈ લઈએ આપણે. માઇનસ ચિહ્ન આગળ લઈએ તો માઇનસ
ક્યુ સ્ક્વેરના છેદમાં 4πε0 ડી કૌંસમાં √2 - 4 આ તમારો જવાબ માઇનસ ક્યુ સ્ક્વેરના છેદમાં 4πε0 ડી 4 આપણે માઇનસ આગળ લઈ લીધું એટલે અહીંયા 4 - √2 થશે. ભૂલ થઈ ગઈ મારી. 4 - √2 4 - √2 માઇનસ આપણે આગળ ચિહ્ન લઈ લીધું. લખવામાં થોડી મારી ઉતાવળ થઈ ગઈ હતી. તો ખ્યાલ આવી ગયો તમને આખી વસ્તુ. દાખલો એકદમ ક્લિયર થઈ ગયો હશે. હવે એનો બીજો ભાગ શું હતો? તો બીજો ભાગ એ હતો કે કેન્દ્ર આગળ Q0 લાવીએ તો એના માટે કાર્ય કેટલું? તો કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન જોવું પડશે. આપણે શું કરવું પડશે? કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન જોવું પડશે. તો કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન કોના કારણે? આ બધાના કારણે હોય. હવે તમે જુઓ, આ બધાના વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર આગળ આ જેટલું પ્લસ ઉત્પન્ન કરશે એટલું આ માઇનસ, આનું માઇનસ, આનું પ્લસ, બધાનું અંતર અહીંયા કેટલું? તો જુઓ, અહીંયા ઓ કહી દઉં છું. આપણે આખી ગણતરી કરીએ. AO બરાબર AC/2 √2D/2. આખું √2D હતું ને, એને 2 વડે ભાગી નાખ્યું તો D/√2 થઈ ગયું. શું થઈ ગયું? D/√2. બરોબર છે? D/√2. હવે કેન્દ્ર આગળ V બરાબર VA પ્લસ VB પ્લસ VC પ્લસ VD. ચારેયનો શું કરવો પડશે? સરવાળો. તો 1/4πε0 Q અપોન આ D/√2 ને હું R કહી દઉં છું અપોન R. ચલો, VB માઇનસ છે તો -1/4πε0 Q અપોન R. VC પ્લસ આવશે તો પ્લસ 1/4πε0 Q અપોન R -1/4πε0 Q અપોન R. જો આનું ધન સ્થિતિમાન, આનું ઋણ સ્થિતિમાન, આનું ધન સ્થિતિમાન, આનું ઋણ, આ જેટલું ધન છે એટલું આનું ઋણ છે, આનું જેટલું ધન છે એટલું આનું ઋણ છે, તો આ V બરાબર શું થઈ ગયું? 0. તો કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન શું છે? 0. હવે મિત્રો અનંત અંતરે પણ શું હોય? 0. બરોબર છે? તો અહીંયા આગળ જે કાર્ય લખીએ આપણે Q0 ડેલ્ટા V બરાબર VO માઇનસ V ઇન્ફિનિટી. કેન્દ્ર આગળનું સ્થિતિમાન અને અનંત. હવે સુધારીને લખું છું Q0 ડેલ્ટા V. તો Q0 V0 માઇનસ V ઇન્ફિનિટી. કેમ V ઇન્ફિનિટી લખ્યું? તો આ જે વિદ્યુતભાર છે એને તમારે લાવવાનો ક્યાંથી છે? તો કે અનંત અંતરેથી લાવવાનો છે. ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરે. હવે અનંત અંતરે આપણે હંમેશા સ્થિતિમાં 0 લેતા હોઈએ છીએ. તો જુઓ, Q0 આ તો આપણે શોધ્યું કેન્દ્ર આગળ. V0 કેટલું? આ V0 કેટલું છે? 0. તો 0 માઇનસ 0 બરાબર 0 બરાબર 0. V ઇન્ફિનિટી 0 લેવાનું થાય. 0. અનંત અંતરે સ્થિતિમાન 0 હોય. અનંત અંતરે સ્થિતિમાન 0 હોય. બરોબર છે? તો તમારે હવે બરોબર મગજમાં બેસી ગયું હોય તો પછી લખવાનો કેવી રીતે એ આપણે હવે લખીને તમને બતાવું છું. જુઓ જરા. તો કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન VO બરાબર 0. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન V ઇન્ફિનિટી બરાબર 0. તો W બરાબર Q0 ડેલ્ટા V. તો Q0 V કેન્દ્ર માઇનસ V ઇન્ફિનિટી. તો Q0 કૌંસમાં 0 માઇનસ 0 બરાબર 0. એટલે જો કોઈ બિંદુ આગળ સ્થિતિમાન 0 હોય તો ત્યાં કોઈ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય 0 જ થશે. ખ્યાલ આવી ગયો હશે તમને? ઓકે, આ રીતે પણ આને સમજી શકાય છે.
ચલો ઉદાહરણ 2.5 -9 0 0 સ્થાને રહેલા બે વિદ્યુતભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે. આમાં ત્રીજો ભાગ પણ છે, પણ આ બે ભાગ ગણી નાખીએ પછી ત્રીજા ભાગની વાત કરીએ છીએ. પણ અહીંયા ચોખવટ જુઓ, અહીંયા આ એક ચોખવટ જુઓ, બાહ્ય ક્ષેત્ર વિના. એટલે આપણે એક થિયરી લીધી હતી, બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા અને પછી બાહ્ય ક્ષેત્રમાં પણ ગણતરી કરી હતી. એટલે આ દાખલો કોમ્પિટિટિવ પરીક્ષા માટે બહુ જ ધ્યાનપૂર્વક યાદ રાખવાનો. કેટલા વિદ્યુતભારો છે? બે. Q1 7 માઇક્રોકુલમ, Q2 -2 માઇક્રોકુલમ. Q1 નો સ્થાન સદિશ આપ્યો છે, Q2 નો આપ્યો છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની વાત કરેલી છે. તો હવે ગણતરી કરીએ. ચલો, Q1 7 માઇક્રોકુલમ એટલે કે 7 × 10⁻6 કુલમ. એના યામ છે -9 0 0. x યામ -9 એટલે આપણે ઋણ x તરફ દર્શાવ્યો છે. આ -x, આ +x છે, y છે. પછી -2 માઇક્રોકુલમ 9 0 0 એટલે તમે સમજી શકો કે આ 9 સેન્ટીમીટર અને આ 9. તો આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર r બરાબર 18 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 18 સેન્ટીમીટર. તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 Q1 Q2 r. કિંમત મૂકીએ. 1/4πε0 9 × 10⁻9, Q1 7 × 10⁻6 -2 × 10⁻6 છેદમાં 18 × 10⁻2. બરોબર છે. હવે આપણે આનું સાદરૂપ આપવાનું થાય. તો જુઓ, 6 અને 6 12. આપણે અહીંયા 9 × 10 +9, ભાઈ ભૂલ થઈ ગઈ, સુધારી દેજો, નહીતર હમણાં જવાબ આવશે જ નહીં. 6 અને 6 12. 12 માંથી 9 જાય તો 3, અને 3માં આ બે -3 થશે ને, -3 માં 2 ઉમેરવાના થશે. સાદુરૂપ આપીએ છીએ. ચલો 9 ભાગ ચલાવો 2, આ 2 ઉડી ગયા એટલે 7 વધ્યું, ઉપર ઘાત 10ની 12, 12 માંથી 9 થઈ એટલે 3 છેદમાં 10⁻2. તો 7 × 10 -3 છે, -1 એટલે 0.7 જૂલ. કેટલા જૂલ આવી? 0.7 જૂલ. જો ભાઈ -12 માંથી 9 જાય એટલે -3, આ ઘાત ઉપર જાય એટલે માઇનસની પ્લસ થાય, એટલે -3 માંથી 2 ઉમેરો એટલે -1 થાય. હવે આ U આવી ગયું, પહેલો જવાબ આવી ગયો આપણો. હવે બીજો પ્રશ્ન શું હતો કે એમને અનંત અંતર સુધી છૂટા પાડવાના છે. આપણે અનંત અંતર સુધી જુદા પાડવા. તો અત્યારે અહીંયા જે છે એને પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1 બરાબર તો 0.7 જૂલ છે. વિદ્યુત ભારો ને અનંત અંતરે મોકલતા, અનંત અંતરે રાખતા, એકબીજા વચ્ચેનું અંતર કેટલો? અનંત અંતરે રાખતા U2 બરાબર તો 0 થશે. બરોબર છે. તો હવે કાર્ય W બરાબર ΔU કરીએ તો U2 - U1 થશે. U2 - U1 કરીએ તો 0 - 0.7. તો W બરાબર -0.7 જૂલ. કાર્ય કેટલું આવ્યું? બરોબર છે. ચલો દાખલો તૈયાર જ છે, જોઈ લઈએ આપણે. ધ્યાનથી જુઓ. Q1 7 માઇક્રોકુલમ 7 × 10⁻6 કુલમ. Q2 -2 માઇક્રોકુલમ -2 × 10⁻6 કુલમ. 7 માઇક્રોકુલમને -9 0 0 પર મૂક્યો છે. -2 માઇક્રોકુલમને 9 0 0. હવે x યામ -9, y0 z0, x યામ 9, y0 z0. તો હવે આ 7 માઇક્રોકુલમ અને
-2 વચ્ચેનું અંતર જુઓ, આ 9 અને 9 એટલે r બરાબર 18 સેમી. 18 સેમી એટલે 18 × 10⁻². 18 × 10⁻². તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 Q1 Q2/R. 1/4πε 9 × 10⁻9 Q1 7 × 10⁻6 Q2 માઇનસ ચિહ્ન સાથે ભૂલ ના થાય, -2 × 10⁻6 છેદમાં અંતર r મૂક્યું, 9 ભાગ ચાલ્યો 2 2 ઉડી ગયા, આ 7 વધ્યા પણ ચિહ્ન સાથે, આ ચિહ્ન બોલાય નહીં, જો આ ચિહ્ન ભૂલ્યા તો ગયા કામથી -7 થયું છે. હવે ઘાત જુઓ, -6 -6 -6 એટલે -12 આ -12 માંથી 9 ગઈ એટલે -3 છેદમાં 10⁻2 હતી. હવે આ ઘાત ઉપર લો, -3 માંથી આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2 એડ કરી, -3 માં 2 ઉમેર્યા, 10⁻3 -2 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો -1 ઘાત થઈ, તો 0.7 જૂલ. આગળ ચિહ્ન શું છે? માઇનસ. એટલે તમારી પ્રારંભિક સ્થિતિ ઉર્જા -0.7 જૂલ થઈ. કેટલી થઈ? -0.7 જૂલ. યાદ રાખજો, ચિહ્નનું બહુ અગત્ય હતા. હવે બીજા ભાગમાં શું કીધું છે કે બંને વિદ્યુતભારોને અનંત અંતર સુધી છૂટા પાડવાના. તો બે વિદ્યુતભારોને અનંત અંતરે રાખતા અંતિમ સ્થિતિ ઉર્જા U2 બરાબર 0 થાય. અંતિમ સ્થિતિ ઉર્જા U2 બરાબર 0 થાય. હવે અહીંયા કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અંતિમ સ્થિતિ ઉર્જામાંથી પ્રારંભિક બાદ કરો, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, અંતિમ 0 0 માઇનસ -0.7 -0.7 તો માઇનસ માઇનસ પ્લસ, તો 0.7 જૂલ પ્લસ જવાબ આવશે તમારો. ખૂબ ધ્યાનપૂર્વક સમજવા પ્રયત્ન કરજો. આગળના દાખલાનો ત્રીજો ભાગ, એનો એક ભાગ સી ભાગ હતો. ધારો કે આ વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A કૌંસમાં 1/r² માં મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલંબ મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? એટલે કે હવે વિદ્યુત ભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. કેમાં મૂકેલા છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? ચલો, મેં આકૃતિ તૈયાર કરી દીધી છે, તમે ધ્યાનથી જુઓ. દાખલો ખૂબ અગત્યનો છે. તમને જે આપ્યું છે જુઓ, 7 માઇક્રોકુલમ, આ -900 -2 માઇક્રોકુલમ, 900 અંતરે છે. હવે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું છે? A 1/r² છે, જ્યાં A બરાબર આટલું છે. હવે તમે જાણો છો કે E બરાબર dV/dr. This implies E બરાબર V/r. માટે એટલે આના ઉપરથી V બરાબર ER થાય. તો E કેટલું છે? A 1/r² × r. તો V બરાબર A/r. જુઓ, પહેલું કામ આ કરવાનું હતું. V બરાબર A/r લખવાનું હતું. શું લખવાનું હતું? A/r લખવું પડે આપણે. બરોબર છે? મગજમાં બેસી ગયું? હવે મિત્રો જુઓ, અહીંયા આગળ r ની કિંમત ધ્યાનથી જોજો. અહીંયા આ r. તો હવે r બરાબર શું છે? 9 સેન્ટીમીટર. 9 × 10⁻2 મીટર. હવે મિત્રો અહીં તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર Q1 VR1 વત્તા Q2 VR2 પ્લસ 1/4πε0 Q1 Q2 આપણે આને R1 કહી દઈએ. R1 બરાબર R2 લખીશું. R1 અને આ R2. અહીંયા R1 R2 સરખું છે, નહીં તો જે કિંમત આપીએ લેવી પડે આપણે.
તો મિત્રો હવે તમારું કામ સહેલું થઈ ગયું. જુઓ, આ આર તો તમને કીધેલું જ હતું આગલા દાખલામાં. આ આર કીધેલું હતું. આર કેટલું કીધેલું હતું? 18 સેન્ટીમીટર. આર બરાબર 18 સેન્ટીમીટર એટલે 18 ગુણ્યા 10⁻². હવે આની ગણતરી તમે આગળ કરેલી છે, એની ગણતરી આગળ કરેલી છે. આ થિયરી આખી ડિરાઈવ કરી હતી આપણે, યાદ હોય તો. આપણે આ થિયરી ડિરાઈવ કરેલી હતી. દાખલો કેમ અગત્યનો છે એ હવે તમને ખ્યાલ આવશે કે આગળ જે થિયરી શીખ્યા હતા એનો અહીંયા ભરપૂર ઉપયોગ છે. બતાવું તમને. જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ થિયરી મેં તમારી સામે મૂકી. જુઓ, હવે યાદ આવશે. યાદ આવી થિયરી? આખી થિયરી યાદ આવી? જુઓ તમે, આ થિયરી યાદ કરી લેજો. જો જોઈ ના હોય ને તો મુશ્કેલી. જોઈ ના હોય તો મુશ્કેલી. જુઓ, આ સૂત્ર છે ને, આનો ઉપયોગ કરી રહ્યો છું. પેપરમાં ભણાવવાનો ફાયદો જે હોય તે તમને બતાવી શકું છું. તો મિત્રો હવે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, એકદમ ઇઝી. Q1 કેટલું છે? 7 માઇક્રો કુલમ. એટલે 7 ગુણ્યા, આપણે અહીંયા કિંમત કરીએ. ચલો, 7 ગુણ્યા 10⁻6. આ શું થશે? A/R1 વત્તા Q2 -2 ગુણ્યા 10⁻6 A/R2 પ્લસ આ કિંમત તમે શોધી હતી. કેટલી શોધી હતી? -0.7 જૂલ. નહીં તો કિંમત મૂકી દેજો. હું આગલા ભાગમાં ગણી હતી એની એ જ મૂકી દઉં છું. આગલા ભાગમાં જે ગણી હતી એની એ જ મૂકી દઉં છું. હવે મિત્રો R1 ની કિંમત અને R2 ની મૂકી દઈએ. આપણે એ કોમન કાઢી દઈશું. તો 7 ગુણ્યા 10⁻6 છેદમાં R1 9 ગુણ્યા 10⁻2 માઇનસ 2 ગુણ્યા 10⁻6 9 ગુણ્યા 10⁻2 કૌંસની બહાર A માઇનસ 0.7 જૂલ. બરોબર છે? હવે આનું તમારે સાદુરૂપ આપવાનું થાય. હવે 9 ગુણ્યા 10, આ 10 ની ઘાત છે ઉડાડી દઈએ આપણે. જુઓ, ઉપર 7 ગુણ્યા 10⁻4 2 ગુણ્યા 10⁻4 આ 9 કોમન કાઢી લઈએ તો A/9 માઇનસ 0.7. બરોબર છે? તો 7 - 2 ગુણ્યા 10⁻4 એની કિંમત હવે મૂકી દઈએ. 9 ગુણ્યા 10⁹ છેદમાં 9 માઇનસ 0.7. 9 કેન્સલ, 7 માંથી 2 જાય 5. 5 ગુણ્યા આ લખવા મારે જે ભૂલ થઈ, અહીં 10⁵ છે. એની કિંમત 9 ગુણ્યા 10⁵ છે. તો અહીંયા 9 ગુણ્યા 10⁵ મૂકીશું. તો જુઓ, 5 માંથી 4 જાય. તો આ થયું 50 માઇનસ 0.7. તો 49.3 જૂલ જવાબ. 49.3 જૂલ તમારો જવાબ થશે. આ એક ભૂલ થઈ હતી શરૂઆતમાં કિંમત લખવાની, સુધારી દેજો. આખો દાખલો સમજી લેજો. એઝ ઇટ ઇઝ તમે ઉતારજો. આ દાખલાઓ બધા આજે જે ગણાયા છે એક એકથી ચડે એવા દાખલા છે મિત્રો. એક એકથી ચડે એવા દાખલા છે. બરોબર છે? ઉદાહરણ 2.6 જુઓ જરા. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા છે. એક દ્રવ્યના અણુની, એટલે દ્રવ્યના, આખા દ્રવ્યની વાત નથી, દ્રવ્યના અણુની વાત છે. આ દ્રવ્યના એક મૂળ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડી નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલું છે. ક્ષેત્રની દિશા એકાએક 60 અંશના ખૂણે બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયેલું છે તેમ ધારો. ભાઈ, આ નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. થોડોક ફેરફાર કરીને પૂછ્યો તો પણ પૂછાઈ ગયેલો છે.
બરોબર છે. એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ છે શું. છે શું? તમારી જોડે એક દ્રવ્યનો જથ્થો છે, એક મોલ દ્રવ્યનો જથ્થો છે. એક મોલ દ્રવ્યનો જથ્થો એટલે કેટલા અણુ હોય? 6 × 10⁻23 અણુઓ છે. એટલે કંઈક આ રીતે સમજી જાઓ કે તમારી જોડે આ રીતે એક નળી સમજો. નળીમાં અણુઓ ભરેલા છે. કેટલા મોલ છે? 1 મોલ છે. એટલે 6 × 10⁻23 અણુ છે. સમજવાનું છે પહેલા. 6 × 10⁻23 અણુ છે. આમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા અણુઓ ડાયપોલ બની ગયા. અણુઓ શું છે? ડાયપોલ બની ગયા છે. બધા જ રકમમાં કીધું છે 100% બધા જ અણુઓ ડાયપોલ બની ગયા છે. બરોબર છે. હવે એક અણુની ડાયપોલ મોમેન્ટ, એક અણુની ડાયપોલ મોમેન્ટ પહેલા સમજાવું છું, પછી આખું ગણીશું. તમને આપી છે 10⁻29 કુલમ્બ મીટર. કુલ અણુ કેટલા છે? આટલા. તો આ બંનેનો ગુણાકાર કરશું તો આખા દ્રવ્યની ડાયપોલ મોમેન્ટ મળશે. પહેલા ડાયપોલ, હવે પછી આખા દ્રવ્યની એક સિંગલ ડાયપોલ ગણીશું. સિંગલ ડાયપોલ ગણીશું એટલે પહેલા ક્ષેત્રને સમાંતર, પછી કેટલા અંશના ખૂણે? 60 અંશના ખૂણે. પછી આપણે આ સૂત્ર વાપરીશું, U બરાબર -P cos θ. પહેલા θ બરાબર 0 માટે ગણીશું. θ બરાબર 0. પછી 60 માટે ગણીશું. પછી ડેલ્ટા યુ શોધવાનું છે. બરોબર છે. આટલું કામ કરવાનું છે. તો દાખલો તમે સમજી ગયા છો કે કામ શું કરવાનું છે. બરોબર છે. તો ચાલો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. બહુ સહેલો દાખલો છે, પહેલા સમજવાનો જ હતો. તો પહેલું લખી શકીએ કે કુલ અણુઓ બરાબર 1 મોલ બરાબર 6 × 10⁻23. એક અણુની ડાયપોલ મોમેન્ટ બરાબર 10⁻29 કુલમ્બ મીટર. તો સમગ્ર દ્રવ્યની ડાયપોલ મોમેન્ટ, એને પી કહું તો 6 × 10⁻23 × 10⁻29 બરાબર 6 × 10⁻6 કુલમ્બ મીટર. સેન્ટીમીટર નથી હો, કુલમ્બ મીટર છે. કુલમ્બ મીટર છે. હવે પહેલા θ બરાબર 0 માટે પ્રારંભિક સ્થિતિ ઉર્જા U1 બરાબર -Pe cos θ એટલે -P 6 × 10⁻6. E આપેલું છે. E આપેલું છે આપણને. E કેટલું આપ્યું છે? 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. તો E ની કિંમત મૂકે 10⁶ અને અહીંયા cos 0. હવે cos 0, તો cos 0 બરાબર શું થશે? 1. તો આ શું થશે? U1 બરાબર -6, 6 ઉડી જશે, ગુણ્યા 1. તો U1 બરાબર -6 જુલ. હવે θ બરાબર 60 માટે, θ બરાબર 60 માટે અંતિમ સ્થિતિ ઉર્જા U2 બરાબર -Pe, આપણે અહીંયા cos 0 રાખીશું. cos 0 છે માનજો, cos 0. આ cos 60 તો -6 × 10⁻6 E 10⁶ cos 60. cos 60 એટલે 1/2. તો આ -3 જૂલ U2. હવે ડેલ્ટા U બરાબર U2 - U1 -3 -6. તો ડેલ્ટા U બરાબર 3 જૂલ.
3 જૂલ. અહીંયા સ્થિતિ ઉર્જા -6 થી -3 થઈ. સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો. સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થયો એટલી ઉર્જા, અહીં છેલ્લું વાક્ય લખું છું, અહીં સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. આ ઘટાડા જેટલી ઉર્જા ઉષ્મા રૂપે વ્યય પામી. બરોબર છે. જો વિદ્યુત સ્થિતિ ઉર્જા -6 માંથી -3 થઈ, બરોબર છે, એટલે સ્થિતિ ઉર્જા ઘટી કહેવાય અને એટલી ઉર્જા ઉષ્મા રૂપે વ્યય થઈ છે તેવું માનવું પડે. આપણે આગળના લેક્ચરની અંદર બીજા દાખલાની એની ચર્ચા કરીશું. આજનું લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજના બધા જ દાખલા થોડાક અન્ડરસ્ટેન્ડિંગ વાળા હતા. ધ્યાનપૂર્વક 1 થી 2 વખત રિપીટ કરીને જોજો તો જ સમજ પડશે, નહીતર ફાંફે ચડી જશો. તમે ફાંફે ચડી જશો. તો લખીને તાજને આજ તૈયાર કરી દેજો. જો આજનું કામ કાલ પર મૂકશો તો આ વસ્તુ, આજના જે દાખલા ચાલ્યા એ સમજવા તમને ખૂબ અઘરા પડશે. આશા રાખું દરેક જણ પૂરેપૂરો પ્રયત્ન કરશે. નવા દિવસે નવા લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.